આશ્રમીઓનું જીવન જો ફ્રીજ હોવું જોઈએ ત્યાં વરે હું કોઈ બાબતનો વિરોધ નથી, ભૌતિકતાનો વિરોધ નથી, સત્ય છે, આધ્યાત્મિકતા નહીં હોય, દિવ્યતા નહીં હોય તો એ વૈભવ તમને ભરખી જશે. સગવડનો વિરોધી નથી, પણ સમજણ વગર સગવડ તમારો માલિક થઈ જશે, તમારે ગુલામી કરવી પડશે. 10 લાખ રૂપિયાનું સંડાસ બનાવો અને કબજિયાત વાળાની અંદર બેસાડો છો, એને ઉતરી જાય, પેટ સાફ થઈ જાય, એને તો રૂપિયાની હરડે ખવડાવો એટલે કામ થઈ જાય. સગવડનો વિરોધી નથી, પણ સમજણ હોય તો સગવડ કામ આપશે, નહીતર સગવડ અગવડ બનીને ઉભી રહેશે. આઝાદી પછી આ દેશની વ્યક્તિગત જીવન પ્રથા એટલી બધી નીચ થઈ ગઈ કે અમે રાવત ભગત વાત કરતા, માણસો છાપ પાડવા માટે બહુ જીવે છે, ઇમ્પ્રેસિવ લાઈફ, બીજા ઉપર છાપ પાડવા માટે. અરે પોતાની જાતને તપાસો, બીજા ઉપર છાપ પાડવા જીવશો તો પાપ સિવાય કઈ નફામાં નહીં મળે. બે વસ્તુ છે, છાપ પાડવા જીવે એને પાપ મળે છે અને માપ પાડી જાય એને પાપ મળે છે. છાપ અને માપ આ બેનું ખાસ ધ્યાન રાખવું. તમે માણસ છો એ તમને યાદ હોવું જોઈએ, કોઈ યાદ અપાવે તો થઈ ગયું.